નમસ્કાર, સીએમએમ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર કરીએ હેડલાઇન્સ પર. વિરમગામ નગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ. સતત બીજા દિવસે વિરમગામ શહેરમાં નગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને સંદેશ પાઠવ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે વિરમગામ શહેરમાં વિકાસને મહત્ત્વ આપી દબાણ દૂર કરવા માટે સ્વૈચ્છિક સહયોગ આપવા બદલ હું વિરમગામની જનતા જનાર્દનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આવનાર દિવસોમાં હજુ પણ ઘણા ખરા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેવાની છે. મારા વિરમગામવાસીઓને મારી નમ્ર અપીલ છે કે હવે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના સરકારી દબાણ કરશો નહીં. કોઈ રાજકીય આગેવાન, કોઈ અધિકારી કે વર્ચસ્વ ધરાવતી વ્યક્તિઓને આર્થિક લાભ આપી સરકારી જમીનો પર દબાણ કરશો નહીં, કારણ કે વિરમગામના સુવર્ણ ભવિષ્યમાં અંતરાયરૂપ બની રહેલા આ અવરોધોને દૂર કરવા આપ સૌનો સહયોગ ખૂબ આવશ્યક છે. વિકાસના આ શુભ કાર્યની શરૂઆત હાર્દિક પટેલે નહીં, વિરમગામની જનતા જનાર્દન દ્વારા થઈ છે અને એ પૂર્ણ સ્વરૂપે સ્થપાશે એ મારું વચન છે. નમસ્કાર.